विद्यार्थी मित्रों श्री सारस्वत विद्यालय अंदर आप सबनु हार्दिक स्वागत है। हूँ छू कुलदीप टंडेल और आपणे भौतिक विज्ञान सब्जेक्टनो अभ्यास करी रह्या छीए। तो दाखलाओनी अंदर आगळ वधीए। स्वाध्यायनो दाखलो नंबर 2.5 एनी अंदर शुं आप्युं छे रकममां जुओ। प्लेटो वच्चे हवा होय तेवा समांतर प्लेट केपेसिटरनुं केपेसिटन्स 8 पिकोफेरेडे छे। એટલે समांतर प्लेट केपेसिटरना केपेसिटन्सनुं सूत्र आपणे खबर छे के કેટલું આવે A એપ્સિલોન નોટ બાય D અને તે કેટલું આપેલું છે तो 8 पिकोफेरेडे। जो प्लेटो वच्चेनुं अंतर अर्धुं करवामां आवे એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર જે D છે એને શું કરવામાં આવે અડધું અને તેમની વચ્ચેના અવકાશને ડાયલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે। એટલે આની વચ્ચે ડાયલેક્ટ્રિક માધ્યમ ભરી દેવાનું છે જેનો ડાયલેક્ટ્રિક અચળાંક છે 6 અને પ્લેટ વચ્ચેનું અંતર જે ખરું તે કેટલું કરવાનું છે અડધું કરવાનું છે એટલે D/2 થશે। तो तेनु केपेसिटन्स केटलुं थशे तो नवुं केपेसिटन्स केटलुं थशे नवा केपेसिटन्सनुं सूत्र शुं आवशे तो डायलेक्ट्रिक अचळांक भर्या बाद केपेसिटन्स थाय A एप्सिलॉन नॉट बाय D इनटू K गणुं थाय बराबर पण D અહીં બદલાઈ ગયું છે જે કેટલું લેવાનું છે D/2 એટલે D ડેશ લઈએ આપણે D ડેશ ની જગ્યા પર D/2 મૂકીએ તો D/2 इनटू K આ છેદનો છેદ અંશમાં જશે એટલે 2A एप्सिलॉन नॉट बाय D इनटू K। तो आ 2A एप्सिलॉन नॉट बाय D ની કિંમત અહીં આપણને ખબર છે કેટલી 8 पिकोफेरेडे અને K નું મૂલ્ય છે 6 તો કેટલું થશે આ 8×48 ગુણ્યા 2 8×6 ગુણ્યા 2 કેટલા થશે 96 पिकोफेरेडे આ આપણો જવાબ આવશે આ દાખલાનો બરાબર છે। આગળનો દાખલો જોઈએ તો એની અંદર આપેલું છે दरेक 9 पिकोफेरेडे केपेसिटन्स धरावता 3 केपेसिटरोने श्रेणीमां जोड़ेला छे। એટલે 3 केपेसिटरो छे जेने श्रेणीमां जोड़ेला छे दरेकनुं मूल्य કેટલું છે 9 पिकोफेरेडे। પહેલું સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે પ્રથમ ગણવાનું છે સંયોજનનું કુલ કેપેસિટન્સ કુલ નહીં કહેવાય પણ સમતુલ્ય કહેવાય। શ્રેણીની અંદર સમતુલ્યનો જવાબ શું આવે 1/C1 + 1/C2 + 1/C3 બધાનું મૂલ્ય સરખું છે એટલે 1/C + 1/C + 1/C કરીએ તો 3 વખત 1/C થયું આ 1/C સમતુલ્યનું મૂલ્ય થયું એ C સમતુલ્ય કેટલું થશે તો C/3 એટલે 9/3 એટલે કેટલા થશે 3 पिकोफेरेडे આ સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય આવશે કુલ કેપેસિટન્સ એવું ન કહી શકાય બરાબર। બીજું B આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો થશે 3 કેપેસિટરો જોડેલા છે તેને સમાંતર આ જોડાણને સમાંતર કેટલા વોલ્ટનો સપ્લાય જોડવામાં આવે છે 120 તો દરેક કેપેસિટર આગળ કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે એવું પૂછેલું છે। તો આ ત્રણેય કેપેસિટર સરખા મૂલ્યના હોવાથી આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ અહીં સરખી રીતે વહેંચાશે। આમ જોવા જઈએ તો અહીંનું સ્થિતિમાન V1 અહીંનું V2 અને અહીંનું V3 હોત तो V1 + V2 + V3 આ બધાનું મૂલ્ય ટોટલ કેટલું થયું હોત 120 આ બધા સમાન મૂલ્યના હોવાથી એને 3V વડે લખીએ બરાબર V + V + V કેટલું થશે 3V કેટલું થશે 120 તો આગળ થશે 40 વોલ્ટ એટલે દરેક કેપેસિટર આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે આપણને 40 વોલ્ટ। તો આ રીતે આ દાખલાનો શું આવશે જવાબ। આગળનો દાખલો જોઈએ તો 2.7 2 पिकोफेरेडे 3 पिकोफेरेडे અને 4 पिकोफेरेडे કેપેસિટન્સના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલા છે એ 3 કેપેસિટરો સમાંતરમાં જોડેલા છે આપણે દરેકનું મૂલ્ય અલગ અલગ છે પહેલું છે 2 पिकोफेरेडे બીજું છે 3 पिकोफेरेडे અને ત્રીજું છે 4 पिकोफेरेडे। संयोजनનું કુલ કેપેસિટન્સ કેટલું થશે પહેલું સંયોજનનું કુલ કેપેસિટન્સ કુલ નહીં કહેવાય પણ શું કહેવાય સમતુલ્ય તો સમાંતરમાં સમતુલ્ય માટે શું થાય બધાનો સરવાળો એટલે 2 + 3 + 4 એટલે 4 ને 3 7 8 9 पिकोफेरेडे આ સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય આવશે। જો આ સંયોજનને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર જો બધાને 100 વોલ્ટ સાથે જોડવા આ સંયોજનને 100 વોલ્ટ સાથે જોડવામાં આવે છે એટલે આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 તો બધા આગળ કેટલો થશે 100 થશે કારણ કે બધા શેમાં જોડાયેલા છે સમાંતરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દરેકમાં કેવો હોય સરખો અને તે કેટલો હશે આ બે છેડા વચ્ચેનો આ બે છેડા વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો છે 100 તો દરેક પરનો વિદ્યુતભાર શોધો તો પહેલા પરનો વિદ્યુતભાર Q શોધીએ
તો Q ઇઝ ઇક્વલ ટુ શું થાય C ઇન્ટુ V એટલે C1 ઇન્ટુ V1 એટલે 2 પીકો ફેરાડે ઇન્ટુ V1 100 છે એટલે 10 ની 2 ઘાત લખીએ એટલે કેટલા થશે 2 ગુણ્યા 10 ની -12 ઘાત કુલમ. આ પહેલા પરનો વિદ્યુત ભાર. બીજા પરનો વિદ્યુત ભાર ગણીએ તો Q ઇઝ ઇક્વલ ટુ C2 ઇન્ટુ V2. C2 કેટલું છે 3 પીકો ફેરાડે એટલે 3 ઇન્ટુ 10 પાવર -12 અને આ વોલ્ટ 100 એટલે 10 પાવર 2 એટલે આ કેટલું થશે 3 ઇન્ટુ 10 પાવર -10 કુલમ. ત્રીજું જોઈએ C3 ઇન્ટુ V3 તો C3 કેટલું છે 4 પીકો ફેરાડે અને વોલ્ટેજ કેટલા છે તો 100 એટલે 10 ની 2 ઘાત એટલે 4 ગુણ્યા 10 ની -10 ઘાત કુલમ થશે. તો આ રીતે બધા પરના વિદ્યુત ભાર આપણે શોધી શકીએ. આગળનો દાખલો જોઈએ 2.8. બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર છે. એટલે પ્લેટનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે 6 × 10⁻³ મીટર સ્ક્વેર અને બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ d બરાબર 3 મિલીમીટર એટલે 10 ની -3 ઘાત મીટર થશે. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. C ઇઝ ઇક્વલ ટુ શું થાય A એપ્સિલોન નોટ બાય d. તો આ કિંમતો મૂકીને ગણીએ 6 × 10⁻³ 8.854 × 10⁻12 અને d બરાબર 3 × 10⁻³ કેલ્ક્યુલેટરની અંદર આનો જવાબ શોધીએ તો એ થશે 6 × 8.854 × 3 6 × 8.854 divided by 3 તો 17.708 એટલે 17.71 અને 10 ની ઘાત -3 કેન્સલ -12 ફેરાડે એટલે એને પીકો ફેરાડેમાં લખી શકીએ 17.71 પીકો ફેરાડે. આગળ જોઈએ તો એની અંદર બીજું શું પૂછ્યું છે જો આ કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો હશે. એને કેટલા વોલ્ટ સાથે જોડવાનું 100 એટલે કેટલા થાય 10 ની 2 ઘાત વોલ્ટ સાથે જોડીએ આપણે તો પ્લેટો પર વિદ્યુત ભાર કેટલો જશે. બંને પ્લેટ પર વિદ્યુત ભાર સમાન જાય એક પર પ્લસ એક પર માઇનસ પણ બંનેનું મૂલ્ય કેવું હોય સરખું કેટલું થશે C × V તો 17.71 × 10⁻² પીકો છે એટલે 10⁻12 અને વોલ્ટ 100 એટલે 10⁻²એટલે 17.71 × 10⁻10 કુલમ આટલો વિદ્યુત ભાર એની ઉપર જશે. 2.9મો દાખલો જોઈએ તો સ્વાધ્યાય 2.8માં આપેલા કેપેસિટરમાં 3 મિલીમીટર જાડાઈની માઇકાની પ્લેટ ડાઇલેક્ટ્રિક અચળાંક 6 કેપેસિટરની બે પ્લેટ વચ્ચે એટલે માઇકા બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ ઉમેરવાનું છે બરાબર. બે પ્લેટ વચ્ચે શું ઉમેરવાનું છે ડાઇલેક્ટ્રિક માધ્યમ. એટલે આ દાખલાના જવાબોની જરૂર પડશે એટલે આપણે અહીં એને રાખ્યા છે. તો બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકવાનું પણ માધ્યમ મૂકવા માટે બે રીત આપેલી છે. પહેલી વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે એટલે જ્યારે વોલ્ટેજ સપ્લાયને જોડેલો જ રાખીએ અને પછી એની અંદર માઇકાનું માધ્યમ મૂકીએ તો શું થશે આવું પૂછેલું છે. તો આપણને યાદ જ છે મેં તમને એક ટેબલ યાદ રાખવા માટે કીધું હતું અને બહુ સરળતાથી એની ઉપરથી ગણતરી થશે. દાખલ કરવામાં આવે ત્યારે દરેક કિસ્સામાં શું થાય તે સમજાવો. શું થાય એટલે વોલ્ટેજ એટલે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેપેસિટન્સ અને વિદ્યુતભાર કેટલા થાય એ આપણે શોધીએ. તો જ્યારે બેટરી જોડેલી રાખો ત્યારે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત બે પ્લેટ વચ્ચે એટલો ને એટલો જ રહે એટલે 100 વોલ્ટ જ રહેશે બરાબર. એનું કેપેસિટન્સ કે ગણું થાય આપણને ખબર છે એટલે શરૂઆતમાં જે હતું એના ગુણ્યા કે કરી દઈએ તો શરૂઆતમાં કેટલું હતું 17.71 અને પીકો ફેરાડે અને ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો આપ્યો છે 6 17.71 × 6 કરીએ તો આપણો જવાબ આવશે 106.26 પીકો ફેરાડે. 10 ની -12 ઘાત છે. આ રીતે પણ તમે જવાબ શોધી શકો લખી શકો. નેનોમાં કન્વર્ટ કરવું હોય તો પછી 0.106 અથવા તો 0.11 નેનો ફેરાડે આવી રીતે લખી શકો
બરાબર. કેપેસિટન્સ આટલું થયું, વિદ્યુત તફાવત આટલો થયો. હવે Q ઇઝ ઇક્વલ ટુ શું થશે? C ઇન્ટુ V. C કેટલું છે? 106.26 પીકો ફેરેડે એટલે 10 પાવર -12 અને વોલ્ટેજ 10 ની 2 ઘાત એટલે આવશે 106.26 ગુણ્યા 10 ની -10 ઘાત કુલમ. આટલો વિદ્યુતભાર એની ઉપર હશે. બરાબર. હવે ઓપ્શન બી ને જોઈએ તો ઓપ્શન બી ની અંદર શું પૂછ્યું છે? તો ઓપ્શન બી ની અંદર એવું કીધું છે વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ આ શું થશે? વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ શું થશે? તો વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ આની અંદર ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકવાનું છે. તો આવું કરો તો આપણને યાદ છે કે કેપેસિટન્સ તો કે ગણું જ થાય એટલે એનો જવાબ તો એ જ રહેશે 17.71 પીકોફેરેડે ઇન્ટુ 6 એટલે થશે 106.26 પીકોફેરેડે. કેપેસિટન્સ તો આટલું જ થશે બરાબર, કે ગણું જ થાય આપણને યાદ જ છે. બેટરી દૂર કર્યા બાદ વિદ્યુતભાર જેટલા હતા એટલા જ રહે એટલે શરૂઆતમાં કેટલા હતા? 17.71 into 10 power -10 તો એ આટલા જ રહેશે 17.71 into 10 power -10 કુલમ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V is equal to શું લખી શકો? Q/C. અથવા ડાયરેક્ટ પણ તમને યાદ હોય તો શરૂઆતના વિદ્યુત સ્થિતિમાન ભાગ્યા કે ગણું થાય, આ રીતે પણ તમે ગણી શકો. તો 17.71 into 10 power -10 અને 106.21 into 10 power -12 26. તો 17.71 divided by 106.26 તો આવશે 0.1667 into 10 power 2 તો અહીં આગળ વોલ્ટેજ થશે 16.67 વોલ્ટ. આ દાખલાની અંદર ખાસ ધ્યાનમાં રાખવાની એ વસ્તુ છે કે આપણે બે પ્લેટ વચ્ચેનું અંતર હતું 3 મિલીમીટર અને આપણે જે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂક્યું એ પણ 3 મિલીમીટરનું હતું. એટલે આખા આ વચ્ચેના બે પ્લેટ વચ્ચેના આખા અવકાશને આપણે ભરી દઈએ છીએ ડાઇલેક્ટ્રિક માધ્યમ વડે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. બાકી ઉદાહરણની આપણા અંદર આપણે એવો પણ દાખલો જોઈ ગયા કે આખા ભાગને આપણે ડાઇલેક્ટ્રિક માધ્યમથી નહોતા ભરતા પરંતુ અમુક જ ભાગને ભરતા હતા તો કેપેસિટન્સની ગણતરી અલગ રીતે કરી હતી આપણે. બરાબર. તો એ વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવી કે ડાઇલેક્ટ્રિક માધ્યમ તમે જે ઉમેરો છો તે પૂરા અવકાશની અંદર ઉમેરો છો કે અર્ધ અવકાશની અંદર ઉમેરો છો, આનું ધ્યાન રાખીને દાખલો ગણવો. એટલે આ દાખલો તમને મેં જે સમજાવ્યું હતું કે જ્યારે બેટરી જોડેલી રાખો ત્યારે અને બેટરી ન જોડો ત્યારે શું ફરક પડે એના ઉપરથી આ દાખલો છે. તો બરાબર ધ્યાનપૂર્વક આને ગણવું બરાબર, તો જ તમને સમજાશે આ દાખલો. 2.10 દાખલો ગણીએ સ્વાધ્યાયનો. 12 પીકોફેરેડેનું એક કેપેસિટર એટલે કેપેસિટન્સનું મૂલ્ય છે 12 પીકોફેરેડે. 50 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. કેટલા વોલ્ટની બેટરી સાથે જોડેલ છે? 50 વોલ્ટ. એટલે એની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કેટલો થશે? 50. કેપેસિટરમાં કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે? કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા હાફ CV². હાફ C કેટલું? 12 પીકો એટલે 12 ગુણ્યા 10 ની -12 ઘાત V². 50 નો વર્ગ એટલે કેટલો થશે? 2500. તો આ ગણતરી કરીએ તો કેટલો આવશે? 2500 ગુણ્યા 12 ભાગ્યા 2 એટલે થશે 15000 એટલે 15 ગુણ્યા 10 ની 3 ઘાત અને 10 ની -12 ઘાત. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી આવશે? 15 ગુણ્યા 10 ની -12 3 એટલે -9 જૂલ. આટલી ઉર્જા સંગ્રહ પામશે. કોના સ્વરૂપમાં? તો વિદ્યુત ઉર્જાના સ્વરૂપમાં. એટલે એને લખ્યું છે સ્થિત વિદ્યુત ઉર્જા. દાખલો નંબર 2.11 ગણીએ. 600 પીકોફેરેડનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. એટલે એક કેપેસિટર છે જેને કેટલા વોલ્ટ વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે? 200 વોલ્ટ વડે, જેનું કેપેસિટન્સ છે 600 પીકોફેરેડે. બરાબર.
પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે અને બીજા વિદ્યુતભારિત ન હોય તેવા 600 પિકોફેરેડના કેપેસિટર સાથે જોડવામાં આવે. આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે? હવે આ રીતે તમે જોડાણ કરો એટલે એમાં કેટલા વિદ્યુતભાર ગયા એ પહેલા ગણવાના. Q કેટલા થાય? C × V. તો 600 પિકો એટલે 600 × 10 ની -12 એટલે 6 × 10 ની -10 લખી શકાય. વોલ્ટેજ 200 વોલ્ટ એટલે 2 × 10 ની 2 લખી શકાય. એટલે 6 × 12 × 10 ની -8 કુલમ આટલો વિદ્યુતભાર એમાં સંગ્રહ પામશે. બરાબર. એની અંદર કેટલી ઉર્જા સંગ્રહ પામે તે ગણીએ તો હાફ CV² ઉપરથી ગણીએ. હાફ C કેટલું છે? 600 પિકો એટલે 6 × 10 ની -10 -12 અને આ 2 એટલે -10 થાય. V² એટલે 2 નો વર્ગ 4 અને 10 ની 2 નો વર્ગ 10 ની 4 2 નો વર્ગ 4 અને 10 ની 2 નો વર્ગ 10 ની 4 તો આગળ થશે 6 × 12 × 10 ની -6 જૂલ. એટલે આટલી ઉર્જા એની અંદર સંગ્રહ પામશે શરૂઆતમાં. બરાબર. આ દાખલામાં હંમેશા આ બે વસ્તુ પહેલા ગણી દેવાની. હવે 600 પિકોફેરેડના કેપેસિટરને વિદ્યુતભારિત ન હોય તેવા બીજા 600 પિકોફેરેડ સાથે જોડવામાં આવે છે. એટલે C કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને તેના જેવા બીજા કેપેસિટર સાથે જોડવામાં આવે તો શું થશે? તો આ કેપેસિટર વિદ્યુતભારિત હતો, +Q અને -Q વિદ્યુતભાર હતા. આના પર બીજા કેપેસિટર પર કોઈ વિદ્યુતભાર નહોતા એટલે 0 વિદ્યુતભાર. જ્યારે આને જોડવામાં આવે જ્યારે બે વચ્ચે વિદ્યુતભારની વહેંચણી થશે, અહીંથી વિદ્યુતભાર આની અંદર જશે. બંનેનું કેપેસિટન્સ સરખું હોવાથી વિદ્યુતભાર સરખી રીતે વહેંચાશે. એટલે અહીં લખવાનું કે બંને કેપેસિટરોનું કેપેસિટન્સ સમાન હોવાથી બંનેમાં વિદ્યુતભાર સમાન રીતે વહેંચાશે. જો અલગ હોય તો કેવી રીતે ગણવાનું એ પણ આપણે ગણી જ ગયા છે. બરાબર. વિદ્યુતભારની વહેંચણી બાદ બંનેના સ્થિતિમાન આપણે સરખા લેતા હતા. આ રીતને ફોલો કરવાની તમારે. તો બંને પર સમાન વિદ્યુતભાર વહેંચાશે એટલે બંને પર વહેંચાયેલા વિદ્યુતભાર Q1 Q2 લખીએ તો એ કેટલા થશે? સમાન રીતે વહેંચો આ Q વિદ્યુતભારને તો Q/2 એટલે 6 × 10 ની -8 કુલમ થાય. હવે બંનેની કુલ ઉર્જા ગણીએ તો કેટલી થશે? તો પહેલા કેપેસિટરની ઉર્જા વત્તા બીજા કેપેસિટરની ઉર્જા. પહેલા કેપેસિટરની ઉર્જા Q1² 2C1 આ રીતે લખાય અને બીજાની ઉર્જા Q2² 2C2. Q1 નું મૂલ્ય સરખું જ છે બંને માટે 6 × 10⁻⁸ કુલમ એનો વર્ગ. 2C1 કેપેસિટન્સનું મૂલ્ય 600 પિકોફેરેડ એટલે 6 × 10 ની -10 વત્તા Q2 નું મૂલ્ય પણ 6 × 10 ની -8 એનો વર્ગ. 2C2 એ પણ 6 × 10 ની -10 બંને સરખા હોવાથી બે વખત આ જે પદ છે સરખા હોવાથી બે વખત 6 × 10 ની -8 નો વર્ગ ભાગ્યા 2 × 6 × 10 ની -10 આ રીતે થશે. 2 કેન્સલ, 6 નો વર્ગમાંથી 1 6 કેન્સલ એટલે અહીં શું રહી જશે? 6 અને 10 ની ઘાત 8 × 16 એટલે -16 વત્તા 10 એટલે -6 જૂલ. એટલે એમાં અંતિમ સંગ્રહ પામતી ઉર્જા કેટલી આવી? 6 × 10 ની -6 જૂલ. બરાબર. તો શરૂઆતમાં આટલી ઉર્જા આ કેપેસિટર પાસે હતી. બેમાં વહેંચાયા બાદ બંનેની ઉર્જાનો સરવાળો આટલો થાય છે. તો જે ઉર્જાનો તફાવત છે તો અહીં વ્યય પામ્યો હશે. તો અહીં આગળ દાખલાની અંદર એ સવાલ પૂછ્યો છે કે કેટલી ઉર્જા ગુમાવાઈ હશે. તો અહીં આગળ આટલું તમે લખી દેજો. હું આગળની ગણતરી અહીં લખું છું. ગુમાવાતી ઉર્જા કેટલી થશે? શરૂઆત માઇનસ અંતિમ. શરૂઆતની કેટલી છે? 12 × 10 ની -6 અને અંતિમ કેટલી છે? 6 × 10 ની -6. 10 ની -6 ને કોમન કાઢું તો 6 × 10 ની -6 જૂલ આટલી ઉર્જા ગુમાવાશે. એટલે 6 માઇક્રોજૂલ ઉર્જા ગુમાવાશે. આ દાખલાની અલગ અલગ રીતો મેં તમને શીખવી છે. સમાન કેપેસિટર હોય તો શું કરવું, અલગ કેપેસિટર હોય તો શું કરવું. બરાબર. એ રીતને તમારે ફોલો કરવાનો અને ઇઝીલી આ દાખલો ગણાશે. આ દાખલો ઘણી વખત MCQની અંદર પણ આવતો હોય છે. એને કેવી રીતે ગણવું એ પણ મેં તમને આગળ શીખવાડ્યું છે. બરાબર. તો આટલી વસ્તુઓ ધ્યાનપૂર્વક કરવી અને અહીં આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે ગ્રુપની અંદર મેસેજ કરીને મને પૂછી શકો છો. બરાબર છે. તમારા કન્ફ્યુઝન દૂર કરવા માટેનો હું પૂરો પ્રયત્ન કરીશ.